હર હર મહાદેવ, જય માતાજી। આજના મિની બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાની છે કળી। કળી માટે આપણે જો તેલ મૂકી દીધું છે, ચાસણી બનાવી નાખી છે ખાંડની મસ્ત મજાની। જો સેજ અમથો કલર નાખ્યો છે એટલે સરસ થાય। હવે જોઈ લેવી તેલ ગરમ થયું છે કે નહીં। હજે તેલ છે ને થોડુંક ગરમ થયું છે, થોડુંક બાકી છે। ત્યાં સુધીમાં આપણે બધું છે ને તૈયાર કરી નાખવાની પાડવાની વસ્તુ। તેલ આવીને જો રેડી થઈ ગયું છે, હવે આપણે પાડી દેવી હવે ગુંદી। આવી રીતના જો તેલની ઉપર જારો રાખીને ડોયે કરીને જો આવી રીતના નાખતું જવાનું। નીચે છે ને આવી રીતના જો પડતી જાય છે જાતે, એમને ખાલી થોભીત રાખવાનું, હલાવવાનું નહીં, એટલે છે ને લાંબી ન થાય, એમને ગોળ પડે। થોડું થોડું નાખતું જવાનું। આપણે છે ને શીખવી છે એટલે થોડી બનાવીશ આપણે જોવા માટે। મમ્મીએ બનાવવાનું શરૂ કર્યું ત્યાં તો આપણે આવી ગયા, પછી થોડીક મદદ કરાવવા મમ્મીને। મેં કીધું લાવો હારો હું તમને થોડીક મદદ કરાવું। મમ્મીએ જો તળવાનું શરૂ કરી દીધું, અને આને છે ને એક ધારી નહીં પડી રહેવા દે, એમને હલાઈ હલાઈ કરવાની, એટલે છે ને દાજી ન જાય ને કલર છે ને સારો આવે, થોડોક બ્રાઉન કલરનો આવે ત્યાં સુધી તળાવા દેવાની। પછી મમ્મી કે મને જોતો હવે તને થઈ ગયું હોય એવું લાગે છે કાંઈ? પછી આપણે કહી દીધું ભાઈ આપણને આમાં કંઈ ખબર ન પડે કે બોલો હાલો ફેમિલી ગુંદી ખાવા। કેવી સરસ બની છે, રસીલી બની છે ને, જો કેવી સરસ છે, મીઠી છે હો, આમ કે બહુ સરસ છે કે। જો કળી બનીને રેડી થઈ ગઈ છે। અમારી વિધિબેને તો જો ખાઈ પણ લીધી, અને અમારે ગળ્યું બહુ ભાવે એટલે એને કંઈ રહેવાય નહીં। અમને કેવી લાગી કોમેન્ટમાં કહેજો પાછા। આજનો મિની બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો।